યાદે પરધાન બોલાવે દરજી આવજે રે હે આવજે રાજને દરબાર પરધાન બોલાવે દરજી આવજે રે પ્રધાનજી રાજમાં મારું શું કામ પડ્યું? અરે દરજી મારા મહારાજા બોલાવે. અરે મહારાજાને અભિનંદન. અરે અભિનંદન દરજી. અરે મહારાજા કોઈ દિવસ નહીં ને રાજમાં મારું શું કામ પડ્યું? અરે દરજી તને બોલાવવાનું એક જ કારણ છે, તારે એક ઘોડો બનાવીને આપવાનો છે. અરે બહુ સારું મહારાજા, બનાવી આપીશ. ક્યારે બનાવી આપીશ? અરે મહારાજા 3-4 મહિના જેવું થાય. અરે દરજી 3-4 મહિના સુધી રામદેવ દૂધ પીધા વગર રહી ન શકે. જો કાલ સવારમાં તું ઘોડો બનાવીને આપીશ તો હું તને રાજમાંથી સારામાં સારું ઇનામ આપીશ. અરે મહારાજા માણસને રાતના 4 વાગે મોકલજો, ઘોડો તૈયાર રાખ્યો. તો લે દરજી આ કાપડ. ચાલો પ્રધાનજી. ખરેખર આ ઈરસીનું ભરેલું કાપડ ચાલો વેલું જોયું તો મારી દર્જને ક્યાંથી જોયું હોય. લાવું મારી દર્જનને બોલાવું. બોલાવે
માં શું તમને કાપડ આપ્યું હોય, બીજું શું આપ્યું? છે કાપડ. ઈ કાપડમાં વળી આપણે શું જોવાનું? ઈ કાપડ એટલે ઈ કાપડ ની વાત નો થાય. એમ? હા. તોય બતાવો જ ખરા. બતાવું ખરો, પણ એક શરતમાં તારે જીવ નહીં બગાડવાનો. કાપડમાં શું જીવ બગાડવો? બહેરાની જાત છે, કાપડમાં બગાડે. એમ? નહીં બગાડવું. નહીં બગાડ ને ના. તો આપું. જોઈ લે આ કાપડ. ઓહો, ખરેખર ખરેખર આખું હીર શીર નું મજાનું આ કાપડ છે. આવું કાપડ મેં મારી જિંદગીમાં નથી જોયું. ખરેખર જો આ કાપડનો મને કબજો બનાવી દીધો હોય અને ઈ કબજો હું પહેરું, અરે જો બજારમાં નીકળું હા તો કેટલી સરસ લાગુ. સવારે હામણાના હુંડલા લઈને નીકળે એવી. હા તો લાવું હટ કરું, કદાચ જો મારો કબજો થાય તો. તું જલ્દી ચા લઈને આવ. એમ? હું તારો કબજો સીવી નાખું. ચા બનાવી આવું? સારું, જાઉં છું. હા. રાધે હીર રે શિરના રે દરજી કાપડ વેત રે. એ આદે ઉભો રે દરજી કાપડ વેત રે. હે સોંપી હવે ઘોડાની ઘોડાણ શીરો મણી તલવાર પરદાન યમને સોંપી. ખરેખર અમરડાળના બે પુષ્પ આપ્યા છે તો લાવ હું એને પારણામાં પધરાવી અને નવનવમાં સેવા કરું. આજે યમોરો ડાલીનો એક પુષ્પ આપ્યું. સેવા કરું નવનવમાં અમરો ડાલીનો પેલું પુષ્પ આપ્યું. આજે યમોરો ડાલીનો બીજું પુષ્પ આપ્યું. ઓહો પધરાવ પારણિયા અમરો ડાલીનો બીજું પુષ્પ આપ્યું. અરે તો લાવ આ પુષ્પોની નવનવમાં સેવા કરું. અરે સેવામાં કાય વિતા નવ નવ માસ ભોજી રે. સેવામાં કાય વિતા નવ નવ માસ સેવા સતીના ભૂખે રે કુંવર જનમાં હોતી. અરે તિથિ આવી 11 ગુરુવાર
જન્મ થઈ ચૂક્યો છે તો લાવ હું ચૂલા માથે દૂધની ડેક મૂકીને ગૌશાળામાં વાસળું વાળવા જાઉં.